કમલેશભાઈ આ વર્ષમાંથી 3 લાખ રૂપિયા આજે સેવામાં દાન આપે છે. એમના ધર્મપત્ની પાસે જેટલા ઘરેણાં હતા એમાંથી વાલામાં વાલા એના હાથમાં પહેરવાના પાટલા 4 તોલાના હતા. એ પણ આજે ઘનશ્યામ મહારાજ માટે અર્પણ કરે છે. આજે શરદ પૂનમ સ્વામીનો પ્રાગટ્ય દિવસ. જે તત્વના પ્રાગટ્યથી શૂન્યાવકાશ સંપૂર્ણ ભરાઈ જાય, એ તત્વ કેવું વિશાળ હશે. સમજાય છે? આજે શરદ ઋતુ પસંદ કરી સ્વામીએ, એમાંય આશ્વિન માસની શુક્લ પક્ષની પૂર્ણિમા. પૂર્ણિમાના દિવસે ચંદ્રમાં 16 કળાએ યુક્ત હોય. નંદ સંતોએ ચંદ્રને સહજાનંદ સ્વામીને ચંદ્ર સાથે સરખાવ્યા છે. 16 કળાએ યુક્ત ચંદ્રને જોઈને આકાશ એને ઝીલી લે છે. આકાશને ઠેકાણે અક્ષર છે, સ્વામી છે. આકાશને અને ચંદ્રને કાયમ સામીપ્યપણું છે. સમજાય છે? આજે આકાશ ચોખ્ખું હોય, એક ફોદા જેટલું, દહીંના ફોદા જેટલું વાદળું ન હોય. ચોખ્ખું અંતર હોય ત્યાં સ્વામી જાય છે. જ્યાં સ્વામી હોય ત્યાં શ્રીજી હોય છે. ખ્યાલ આવે છે? સહજાનંદ સ્વામી પ્રગટ્યા 1837ના ચૈત્ર સુધી 9મે દિવસે. સર્વોપરી તત્વ વિના જે આખો શૂન્યાવકાશ હતો એ ભરપૂર થઈ ગયો. ઘરમાં બાપ આવ્યા પણ મા વિના ઘર થોડુંક સૂનું લાગતું હતું. માનો શૂન્યાવકાશ બાકી હતો. એટલે 1841ના આસો માસની શુક્લ પક્ષની પૂર્ણિમાને દિવસે માનું પ્રાગટ્ય થયું, સ્વામીનું પ્રાગટ્ય થયું. અને મા વિનાનું ઘર ભરાઈ ગયું માંથી. ખ્યાલ આવે છે? આજ આપણો સપરમો દિવસ છે. આજ આપણે સનાથ થયા. આજ આપણે અનાથ મેટ્યા. કેવું અખંડાનંદ સ્વામી ગાય છે. ચાલો ચાલો જીરણગઢ જઈએ રે, સ્વામી પ્રગટ્યા છે.
કરી દર્શનને સુખિયા થઈએ રે સ્વામી પ્રગટ્યા છે. હવે હરિજનોના ત્યાહી લોળ રે સ્વામી પ્રગટ્યા છે. થાય નિત્ય ત્યાં બ્રહ્મ સંવાદ રે સ્વામી પ્રગટ્યા છે. બ્રહ્મ નિરૂપણના જ્યાં પડછંદા વાગે, સર્વોપરીપણાની હાકલો થાય, એ ગુણાતીત સભા મંડપની હાકલો સર્વોપરીપણાના પડછંદા પૃથ્વીના અંત સુધી સંભળાયા. આ એની વાણીમાં જોશ હતું. બેઠી દડીનો સંત એના ઐશ્વર્ય આકાશે આંબા. ખ્યાલ આવે છે? આવા સ્વામી મહારાજ એટલે મહારાજ, અને સ્વામી એટલે સ્વામી ગુણાતીતાનંદ સ્વામી. મોટા મુનિવરો ત્યાં આવે એમ અખંડાનંદ સ્વામીએ લખ્યું. મોટા મોટા કહેવાતા હોય એ પણ સ્વામી પાસે આવે. ગજબનું સ્વરૂપ. જેમ મહારાજ અદ્વિતીય, એની જોડ ન મળે, એમ સ્વામીની જોડ ન મળે. ખ્યાલ આવે છે? પણ પરોક્ષની જેને પ્રતીતિ હોય એને માટે આ વાત નથી ભાઈ. ચિત્રેલા સૂર્યના પ્રકાશ ઈચ્છતા હોય એવા આંધળાઓ માટે આ નથી. આ તો પ્રત્યક્ષ સૂર્યને અંજવાળે, પ્રત્યક્ષ સ્વરૂપના દર્શન કરે એની આ વાત છે. સમજાય છે? શું થયું? કાંઈ હેળ હુજેસ કોઈને? કે બધું ઘરમાં જ છે? ઘરમાંથી બહાર નીકળો. આ ઘર, આપણા સદગુણો ઘર, આપણા સદગુણો કોઈ દી ગુણાતીતને નહીં દેખવા દે. ગુણાતીત નામ જ છે ગુણાતીત, ગુણથી પર. ગુણથી સદગુણથી સ્વામી નહોતા શોભતા, સ્વામીથી સદગુણો શોભતા હતા. આ છે ગુણાતીતાનંદ સ્વામીની વ્યાખ્યા. સ્વામી તો સહજાનંદ સ્વામીની ઉપાસનાથી શોભતા હતા, સદગુણોથી નહોતા શોભતા. સ્વામીથી સદગુણો શોભતા હતા. સદગુણોને કોઈ ઓળખતું નથી, નહોતું. ગુણાતીતાન સ્વામી સ્વીકાર્યા એટલે બધા ઓળખવા માંડ્યા. ધર્મને, જ્ઞાનને, વૈરાગ્યને, આત્મનિષ્ઠાને, નવતા ભક્તિને, તપશ્ચર્યાને, ધીરજતાને, સરળતાને, આદિક અનેક સદગુણો એને શોભાડનાર ગુણાતીતાનંદ સ્વામી. ખ્યાલ આવે છે? ગુણથી અતીત પર, જેને ગુણનો ભાર નથી. શ્રીજી મહારાજ પોતાનું અંગ કે છે વૈરાગ્ય છે, પણ મારા મને વૈરાગ્યનો ભાર નથી. મારામાં જ્ઞાન છે પણ જ્ઞાનનો ભાર નથી. તપ છે પણ તપનો મને ભાર નથી.
બહુ ભાગ્યશાળી છો આ પટાંગણમાં. આ પટાંગણ કેટલું ભાગ્યશાળી છે. આ ખેતર કેટલું ભાગ્યશાળી છે કે જેમાં સ્વામીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાય. શું કીધું? 18 જણાના આમંત્રણ. મહારાજ ભાદરા પધાર્યા, 18 જણાના આમંત્રણ. મહારાજ અમારે ત્યાં જમવા આવો, મહારાજ અમારે ત્યાં જમવા આવો, મહારાજ અમારે ત્યાં જમવા. મહારાજ કે જાઓ બધાએ થાળ તૈયાર કરી રાખો, બધાને ત્યાં જમશું. 18 સ્વરૂપે થયા. મૂળ સ્વરૂપ મૂળજી શર્માને ત્યાં થાળ જમવા પધાર્યું. મૂળ સ્વરૂપ, મૂળ સ્વરૂપે મૂળજી શર્માને ત્યાં. મૂળજી શર્મા એટલે સ્વામીનું પૂર્વાશ્રમનું નામ. જામનગર જિલ્લાનું જોડિયા તાલુકાનું ભાદરા ગામ. સાકરબાઈને માતુશ્રીનું નામ, ભોળાનાથ પિતાશ્રીનું નામ. સોમનાથ મહાદેવની માનતા કરી. સોમનાથ મહાદેવે દર્શને આપીને કીધું સાકરબાઈને જાઓ, તમારા ત્યાં અક્ષર બ્રહ્મ પ્રગટ થશે. અને પછી ભોળાનાથને ત્યાં જે બાલ્ય સ્વરૂપ પ્રગટ થયું એ અક્ષર બ્રહ્મ રૂપે, અક્ષર બ્રહ્મ બાળક સ્વરૂપે પ્રગટ થયા. કોને ત્યાં અક્ષર બ્રહ્મ આવે? ભોળાનાથ લતીપુરના હતા, આત્માન સ્વામીના શિષ્ય હતા. લતીપુરમાં આત્માનંદ સ્વામીનું અપમાન થયું હતું. ભોળાનાથ કે આપણા ગુરુનું જ્યાં અપમાન થાય ત્યાં આપણે રહેવાય નહીં, એ ગામનું પાણી આપણે પીવાય નહીં. એટલે લતીપુર છોડીને ભાદરા રહેવા ગયા. આવી તો ભોળાનાથમાં સાકરબાઈમાં ગુરુ નિષ્ઠા હતી. વિચારો, ખ્યાલ આવે છે? આનો રંગ લાગવો જોઈએ. નાઈટનો કેફ, જાતનો કેફ. નાઈટમાં કેટલાય દિવાળા કાઢ્યા હોય તો એનો કેફ. કેટલાય દિવાળા કાઢ્યા હોય તો અમારી નાઈટ એટલે અમારી નાઈટ. તમારી નાઈટ ખરેખરી ભાઈ, ઘર હાજુ કરીને પછી હા ભારે તમારી નાઈટ ભાઈ. નાઈટનો કેફ, જાતનો કેફ, છોકરાઓનો કેફ. લ્યો ક્યાંય હાલે એવો ન હોય તોય જોવા આવે તો આમ એવો આમ લડાવે. ક્યાંય હાલે એવો ન હોય. અરે પરણવા જાય છાપું દીધો હોય તો ઊંધું રાખે એવો હોય અને ગીતમાં વકીલ બનાવી દે. મારા વાલીડા, બહુ તમારામાં દિવ્ય ભાવ છે હો. તમારા દિવ્ય ભાવની બલિહારી છે. એનો કેમ એક પરણી લઈ આવ્યો એનો કેફ. સાસુ સસરાનો કેફ, હાડુભાઈનો કેફ. અરે એક 10 લાખનું ઠોઠિયું ગાડું લઈ આવ્યો હોય 4 વ્હીલ વાળું, એનો કેફ. સીમાડેથી ભો 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 કરે. માં કેફીલા હે શું કીધું? અમે ઓલા ગામ ગયા હતા. ગામમાં લગભગ ધૂળિયા મકાન
દેશી નળિયા, 50-60 છોકરા અમારી પાછળ ગાડી પાછળ આવ્યા ને પછી અમે ઉતારો કર્યો અને બેઠા બધાય. એક બાપા હતા, તમારે કેટલા દીકરા? તો કે મારા 6 દીકરા. તો બીજા બાપા કે મારે 6 દીકરા. હું કહું ભળના દીકરો ભાઈ, આ દીકરાનો ઝાઝા દીકરાનો કેફ. પછી ક્યાં? તો કે આ એને સડી નહોતી, તો કે આ એની સડી ફાટલ હતી. પછી આ એ મારો દીકરો, એને ઉપેલ પહેરવાનું કાંઈ નહોતું. આ ચોથો મારો, એને એક કપડું નહોતું. આ કેમ? અને મહારાજ મળ્યા, સ્વામી મળ્યા, એનો કેફ નહીં. હે શું કીધું? રૂપિયાનો કેફ હોય કા? અરે છોકરો પરણાવવાનો કેફ હોય. અરે આમ કોઈ હોદાનો કેફ હોય. ખ્યાલ આવ્યો? ઓલી લખું ચારણ કે અરે મહારાજ આ ભેંસનું ટોળું મારો દીકરો વીરો આમનમ રી, એનો કેફ. આગળ નહોતા કહેતા આ ભાઈ સભા સંચાલક, બસ આવીને આવી રીતે અક્ષર મુક્તો સભામાં આવ્યા કરે, એની પાછળનો આશય આપણે રમાડ્યા કરીએ. આ બધો કેફ, આ કેફ ક્ષણિક છે. સાચો કેફ રસો વૈ સહ, પરમાત્માનો રસ કેફ, અક્ષર બ્રહ્મનો રસ અને કેફ એ જુદી વાત છે. સંસારીના જીવનમાંથી સંસારના વિચારો કોઈ દિવસ ક્ષમતા નથી. ગુણાતીતાન સ્વામીની વાતોમાં સર્વોપરીના પડઘા કોઈ દિવસ સહીમાં નહીં. બ્રહ્મ નિરૂપણના ની છોડ્યું ઉઠે, બ્રહ્મ નિરૂપણની છોડ્યું ઉઠે. એક એક હરિભક્તને ઘરે જાય, એના વ્યવહારની ખબર રાખે, એના જીવની ખબર રાખે, એના ધર્મની ખબર રાખે, એની નિષ્ઠાની ખબર રાખે. પધરામણીમાં વાતો કરવા બેસી જાય. ઘોડા ઉપર બેઠા બેઠા વગડામાં પડખે ચાલનારાને વાતો કરે, સીમમાં વાતો કરે, શેઢે વાતો કરે, ઠાકોર જમાડતા જમાડતા વાતો કરે. જૂનાગઢ દેશના એક એક સત્સંગીના ઘરે ઘરે એની ભેંસો ને પાણી છાંટે, એની ગાયો બળદ ઉપર પાણી છાંટે, એના ફરજામાં જાય. સત્સંગીઓને, એના છોકરાઓને, એની વાડીના ઝાડવાને, એના પશુઓને ગુણાતીતાન સ્વામીએ પરમ પદના અધિકારી કરી દીધા. વિચાર તો કરો. વિનુભાઈ ઝાલાવાડિયા સમજાય છે કાંઈ? આમ મળો ગાવા, કોનાથી બીવો, કોનાથી શરમ? નંદ સંતોના ગીત ગાવામાં શરમ શું? આપણા સત્સંગમાં ધૂળ પડી. નંદ સંતોના ગીત ગાવામાં શરમ, શ્રીજી મહારાજના ગીત ગાવામાં ક્ષોભ. આવી વાત ઘણી ઘણી છે ભાઈ.
અને એ ગુણાતીતાનંદ સ્વામી એટલે શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી શૂન્યાવકાશ પડવા ન દીધો એ ગુણાતીતાનંદ સ્વામી. લ્યો. અને એના શ્રી સદગુરુ બાળ મુકુંદાસ સ્વામી ઐશ્વર્ય મૂર્તિ. અને એ સદગુરુ બાળ મુકુંદાસ સ્વામી સાથે આપણા ગુરુ 3 વર્ષ સુધી રહ્યા. સંપૂર્ણપણે સ્વામીને સેવા. બાળ મુકુંદાસ સ્વામીનું ઐશ્વર્ય ઝીલવા માટે પાત્ર બન્યા. સદગુરુ ત્યાગવલ્લભદાસ સ્વામીની એની સાધુતાના ગુણના ભંડારને ઝીલવા પાત્ર બન્યા અને સાધુતાને શોભાળી. આપણા સ્વામીએ સદગુરુ નારાયણદાસ સ્વામી પાસેથી સંપૂર્ણ વચનામૃતનું તાત્વિક જ્ઞાન, રહસ્યમય જ્ઞાન એને સંપાદન કર્યું. અને બહુ ઐશ્વર્ય સ્વામી બાપાએ પણ જણાવ્યા. ગુણાતીતાન સ્વામી એમ લખ્યું છે, ગ્રહસ્થ બીજું ઘર કરે, ગ્રહસ્થ બીજું ઘર કરે તો ખુવાર થાય એમ લખ્યું છે ગુણાતીતાન સ્વામીએ. ગ્રહસ્થ બીજું ઘર કરે તો ખુવાર થાય એમ ગુણાતીતાન સ્વામી લખ્યું છે. ગુણાતીતાન સ્વામીને મતે ગૃહસ્થે બીજું ઘર કરાય નહીં. સ્વામી બાપાએ અજાયબવાળા નરસિંહભાઈને આદેશ આપ્યો, બીજું ઘર કરી તું સુખી થઈશ. સુખી થયો બીજું ઘર કરીને. બસ એટલી વાત પર્યાપ્ત છે. બસ પૂરું થઈ ગયું. સમજનારા સમજે, બાકી ઝોલા ગબકાવતા હશે. હાવ ઘૂ ઘૂ ઓલા જેવા. શું સમજ્યા નટુભાઈ શેઠ? તમે શું સમજ્યા? કઈ સમજાય છે? શું સમજ્યા? ધીરુભાઈ નથી કેવું, વળી ઈશ્વરભાઈ શું સમજ્યા? જેટલી ગુણાતીતાન સ્વામીની વાતો, જેટલા સ્થળોની એટલા સ્થળોની સ્વામી બાપાની વાતો છે. પધરામણીની વાતો, સીમની વાતો, વગડાની વાતો. ઠાકોર જમાડતા જમાડતા વાતો કરે. દાંતણ કરતા કરતા કથા વાર્તા કરી નાખે. પડખે બેઠો હોય દાંતણ કરતા કરતા કથા વાર્તા કરી નાખે. સમજાણું? એટલે ગુણાતીતાનંદ સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામી. આ કેફ રાખવાનો દરેકે. સીધા બીજા જોતા હોય તો સીધા બીજા જોતા હોય તો પરબ્રહ્મને મળવાના સીધા બીજા કોઈ આપનાર હોય તો ગુણાતીતાનંદ સ્વામી સીધા. પરબ્રહ્મને સીધા બીજા આપી શકે.
અક્ષર પુરુષોત્તમ પાસે જવાના સીધા વિઝા આપી શકે. અરે પૂર્વાશ્રમમાં હતો ઓલો બાવો કે મારે વૈકુંઠમાં જવું તો કે પગ લાંબો કર, પગ લાંબો કર, આગળી ફેંકી દો. ઓલો સમજી ગયો કે આ તો ભાઈ નકામું અહીં રહી જાય, અહીંની તૃષ્ણાની ટબુડી અધૂરી રહી જાય. તો કે મારે નથી જવું. એને ખબર પડે કે આ તો હાજ મોકલી દે. એક બાપા હતા બાળ મુકુંદા સ્વામીને કે અક્ષરધામમાં મોકલો, અક્ષરધામમાં મોકલો. સ્વામી કે ભાઈ ભજન કરો ને, અહીં શું દખ છે? તો કે મારે અક્ષરધામમાં જવું. તો કે લ્યો મારી માળા ફેરવો. ના નથી જવો મારે. એને ખબર પડે કે સ્વામીની માળાને અડાય નહીં. કે અક્ષરધામમાં જવું, અક્ષરધામમાં. સ્વામી કે હું નકામો માંડ્યો છો, હજી તો તૃષ્ણાની ટબુડી અધૂરી છે, હજી તો છોકરાને પરણાવવો છે ને છોકરાના છોકરાને પાછા એને હિંચકાવવા ને એના બાળો ત્યાં ધોવા ને હાલરડા ગાવા ને કાં નટુભાઈ એ ગાયા કરો બાપા, હાલરડા ગાયા કરો. નટુભાઈ ખુશ થાય છે, કાંઈ બોલતા નથી. ખ્યાલ આવ્યો નટુભાઈ આપણને કોણ મળ્યું છે? જુઓ, હવે હું સંસાર તમને કરી નાખવાનો છે. કોઈ બોલતાની સંસારમાં બંધન થાય એમ ખબરદાર બોલ્યા તો. નો કેફ હોય, શ્રીજી મહારાજનો સ્વામીનો કેફ હોય તો, અને આમ આપણે આમ જ રાખવાની, આમ જ વાત કરવાની. આપણા માવતરની વાતો ન કરી કોની કરીએ? ગુણાતીતાન સ્વામીની વાતો ન કરી ભલે કોની કરીએ? ગોપાળાનંદ સ્વામીની પરંપરાના એની વાતો ન કરે કોની વાતો કરે? મુક્તાનંદ સ્વામીની પરંપરાના એનો કેફ ન લગાડે તો કોનો લગાડે? એમ આપણે મહારાજ સર્વોપરી અદ્વિતીય, ગુણાતીતાન સ્વામી પણ સર્વોપરી અને અદ્વિતીય. આજના સ્વામીના પ્રાગટ્ય દિવસે સ્વામી બાપાના ચરણારવિંદમાં પ્રાર્થના કરી, સ્વામી તમે મહારાજને સ્વામીને જેવા જાણ્યા છે એવા અમે જાણી શકીએ, કૃતકૃત્ય થઈએ, કૃતાર્થ થઈએ, એવા આશીર્વાદ સાથે સૌને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જોશી સાહેબ જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની જય. અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. સ્વામીએ બહુ સરસ વાત કરી આજે. સૌ પ્રથમ સવારની સભામાં જ પ્રથમનું 56મું વચનામૃત જ્યારે વાત કરી ત્યારથી જ ગુણાતીત બનવાની વાત સ્વામીએ શરૂ કરી દીધી હતી. વચનામૃતમાં આવ્યું હતું કે ધર્મ, ભક્તિ, વૈરાગ્ય, આત્મનિષ્ઠા આદિ શુભ ગુણનું માન છે એ મૂકે તો એના હૃદયમાં શ્રી કૃષ્ણ પરમાત્મા નિવાસ કરીને રહે છે. અમારે તો સ્વામી હજી દુર્ગુણોય છૂટ્યા નથી, સદગુણો તો પછી આવે, અને એ સદગુણો આવ્યા પછી એનું માન ના આવે એવી દયા કરો અમારી ઉપર. બીજા બધાય કેફ હજી ઘણા બધા છે, એ બધાય કેફ મુકાય અને અમને જે મળ્યા છે એનો અને અમારા ગુરુનિષ્ઠાનો કેફ રહે એવી અમારી ઉપર દયા કરો સ્વામી. હવે જેના માટે ઘણા બધા આપણે લાંબા સમયથી રાહ જોઈને બેઠા છીએ એવો બીજો પ્રસંગ એટલે આજનો રાસોત્સવ. પ્રથમ રાસ સૌથી પહેલાં રમાશે, એમાં જૂનાગઢ અને રાજકોટ સિવાયના હરિભક્તો એ જ રમવા આવે, જેને આવડતું હોય એ. સમૂહ રાસ છે, એમાં કોઈ પણ રાસ લઈ શકશે, પણ જૂનાગઢ અને રાજકોટના હરિભક્તોનો અલગ રાસ છે
એટલા માટે એ ગામના હરિભક્તો સિવાયના ભક્તો રાસ લેવા આવે. નવા વર્ષની સભાના કાર્ડ આવી ગયા છે. સૌ હરિભક્તો ઘર દીઠ અત્યારે એક એક કાર્ડ લઈ લે. ત્યાં બેઠા બેઠા જ આપણને કાર્ડ મળી જવાના છે. બધાને કાર્ડ મળવાના છે. તો સૌ હરિભક્તો બધાય વ્યક્તિ દીઠ એક એક કાર્ડ લઈ લેજો, વાંધો નથી. જેતપુરવાળા નંદાણીયા પ્રવીણભાઈ આવ્યા હોય તો સ્ટેજ ઉપર આવે. જેતપુરવાળા નંદાણીયા પ્રવીણભાઈ આજે બપોરે એના પિતાશ્રીની સ્મૃતિમાં ઠાકોરજીને, સંતોને અને હરિભક્તોને એણે રસોઈ આપીને રાજી કર્યા છે. પ્રવીણભાઈ નંદાણીયા હાર અને આવો પ્રવીણભાઈ. જે હરિભક્તો રાસ લેવાના હોય એ અત્યારે સ્ટેજ ઉપર આવે. ટૂંક સમયમાં રાસ ચાલુ થવાનો છે. જે હરિભક્તો રાસ લેવાના હોય અત્યારે સ્ટેજ ઉપર આવે. પ્રવીણભાઈ નંદાણીયા એટલે એમના પિતાશ્રી અક્ષર નિવાસી થયા. એની સ્મૃતિમાં 80 જેટલા ફરેણી મહાત્મ્ય સંબંધીઓને ભેટ આપીને ફરેણીનો મહિમા વધારવા માટે, પ્રચાર કરવા માટે ખૂબ મોટી સેવા કરી છે. અને આજે બપોરે બધા સંત હરિભક્તો અને ઘનશ્યામ મહારાજનો એના તરફથી રસોઈ અને ભોજનદાન. શ્રીજી મહારાજ એની બધી ઈચ્છાઓ પૂરી કરે. બેસી જાઓ. હે એક સામે શશી ઉદિત યતિ ને મન હોય યદિ કવુલા હે એવા જામુના તટ ગિરનારજુ હરે રે બોરાચો મનોહર રાસ હે ભર ભર તન સજયા બજાણ ને વરવાન વનવાન કરણ વિહાર હે વકર કર ગ્રહ નટવર કૃષ્ણ હરે રે વો સર સર અનુસરસા ઉલટ પલટ નટ વટ જટ લટ પટ કટ ઘાટ ની પાટલા લે હે કો કાટ યતિ ઉકટ દ્રુકટ ગતિ દેન કાટ નટ મત લટ લપટ મલે ચમના ઘાટ કાટ મારે અટ રટ દુટ સુર સટકે કટ દેન સમે હે ઘાણ રાવ કાટ ફરાર કરાર પદ ભોગર રંગ ભર સોંદિર શ્યામ રમે ધીરે રંગ ભર સોંદિર श्याम रमे रे धीरे रंग भर सोंदे श्याम रमे जुवो जुवो ने हारे जुवो जुवो ने साहेलियो आज रसियो रास रमे जुवो जुवो ने हारे जुवो जुवो ने साहेलियो आज रसियो रास रमे पंचाड़ा मा हरे पंचाड़ा मा श्रीजी महाराज रसियो रास रमे पंचाड़ा मा हरे पंचाड़ा मा श्रीजी महाराज रसियो रास रमे
જીવાની માંડવડી વાંચે જાણે દીપક ઝાડ રે પર જનમાં ફેરા ફરતા પર જનમાં ફેરા ફરતા કરતા રસની રસિયો રાસ રમે જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સહેલીઓ આજ રસિયો રાસ રમે જુઓ જુઓ ને હાર જુઓ જુઓ ને સહેલીઓ રાસ રસિયો રાસ રમે જુઓ તાળી પાડે શ્રીવાન માડી મુનિ સાથે મુનિ નાથ રે તાળી પાડે દીવાન માડી મુનિ સાથે મુનિ રે હે ઇન્દ્રાદિક જોવાને આવ્યા ઇન્દ્રાદિક જોવાને આવ્યા હે શિવ બ્રહ્મા સંગાત રસિયો રાસ રમે હે જુઓ જુઓ ને હાર જુઓ જુઓ ને સહેલીઓ રાસ રસિયો રાસ રમે જુઓ જુઓ ને હાર જુઓ જુઓ ને સહેલીઓ રાસ રસિયો રાસ રમે શ્યામ વર્ણના નિજ શરીરે સોનેરી શણગાર રે શ્યામ વરણના નિજ શરીરે સોનેરી સોરવાળ એ ગગન વિશે જેમ વીજળી ઝબુકે હે ગગન વીજળી ચમકે એ શોભે એમાં પાર રસિયો રાસ રમે હે જુઓ જુઓ ને હાર જુઓ જુઓ ને સહેલીઓ રાસ રસિયો રાસ રમે જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સહેલીઓ આજ રસિયો રાસ રમે જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સહેલીઓ રાસ રસિયો રાસ રમે એ પાગ વિશે છો ગાછેલા ને કમર કરી કરી જોર રે વિશે છો ગાછેલા ને કમર કરી કરી જોર રે ઉલટ સુલટ નટ વર નાચે છે હરી ધર્મ કિશોર રસિયો રાસ રમે જુઓ જુઓ ને હાર જુઓ જુઓ સહેલીઓ રાસ રસિયો રાસ રમે જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સહેલીઓ રાસ રસિયો રાસ રમે પંચાળા મારે પંચાળામાં સિદ્ધિ મહારાજ રસિયો રાસ રમે કામ કામ અતિ કમ કમક પદ ગોકર કમ 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 સમ હોત દરા ભ્રમ ભ્રમવત વિષમ કરે ભ્રમવત ભ્રમ કમ કમ હિરિકમ કમ કમ અતિ ગમ નિગમ નાલ નટવત કમ 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 મન મે ઘાણ રાવ કટ ઘર પદ ગોકર રંગ ભર સુંદર શ્યામ રમે ધીરે રંગ ભર સુંદર શ્યામ રમે રે ધીરે રંગ ભર સુંદર શ્યામ રમે સમૂહ રાસની બહુ સરસ સમાપ્તિ કરી. હવે રાજકોટના યુવાનો
સીડી ઉપર રાસ રમવાના છે. તો જે યુવાનો હાજર હોય રાસ રમવા માટે રાજકોટના યુવાનો જે રાસ રમવાના છે તરત સત્વરે સ્ટેજ ઉપર આવે. ધર્મ કુંવર ને રાસ રમ્યા સુખદાય. પ્યારો પ્રેમ ભર
સ્વામી બાકી ખરેખર રાજી થયા છે હો આજે. ગોકુળ ગામના ચોકમાં તો ખેલ મંડાયો કે ના મંડાયો, પણ આજે ફરેણી ગામના ચોકમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને અક્ષર બ્રહ્મની સાનિધ્યમાં તો રાજકોટવાળાએ ખેલ માંડ્યો છે. બાકી હવે જુનાગઢના હરિભક્તો જે રાસ રમવાના છે એ સ્ટેજ ઉપર આવે. હે એવી શરદ નિશી પૂરન શશી ને સુંદર સુંદર યમુનાતી, એવી પ્રફુલ્લિત વન છબી દેખી કે હરે રે વરી જત ભય બલવી. હે તો આસુ માસ કી શરદ પૂનમ સુખ રૂપ ને, હે એવી શરદ શરદ પૂનમ સુખ રૂપ, હે રસિક છેલ ઘન શ્યામ ને હરે રે વિવંશી બજાયનું. સાર સાર પર સદર અમાર સરયનું સર કર કર વર ધર મેલ કરે, એ હરિહર સૂર્ય વર યથાર યતિ માનહર હર ભર યતિ ઉર હર અકબર, નિર્પાતનાર પ્રવાર પ્રવાર ગણ નિર્ધાર નિકટ મુકુટ શિર સવર નમે, હે ભાણ રાવ પાઠ ફરાર ઘરાર પદ ગોગર રંગ ભર સોંદિર શ્યામ રમે ધીરે રંગ ભર સોંદિર, શ્યામ રમે રે ધીરે રંગ ભર સોંદિર, શ્યામ રમે. શરદ પૂનમનો ચંદો રે અતિશય શોભે આકાશે, આજ શરદ પૂનમનો ચંદો રે અતિશય શોભે આકાશે, રમે ગોપી સંગે ગોવિંદો રે રંગડો જામ્યો છે નાચ, રમે ગોપી સંગે ગોવિંદો રે રંગડો જામ્યો છે નાચ, આજ શરદ પૂનમનો ચંદો રે અતિશય શોભે આકાશે. બહુ નુપુર જાંજર વાગે રે રમ ઝમ રમ ઝમ રૂપાળા, બહુ નુપુર જાંજર વાગે રે રમ ઝમ રૂપા, એ કરે મંડું લેવા કાજે રે મોહન લટકા મરમાણ, એ કરે મંડું લેવા કાજે રે મોહન લટકા રૂપાણ, એ આજ શરદ પૂનમનો ચાંદો રે અતિશય
चंदो रे अतिशय शोभे आकाशे चाल सखी चाल है चाल सखी चाल जोवान जइए खाती लोवन माँ खेल रे हो खाती लोवन माँ खेल रे लटका करीने नंद जिनो लालो लटका करीने नंद जिनो लालो रंग भीनो रंग सखी चाल सखी चाल जोवान जइए खाती लोवन माँ खेल रे हो खाती लोवन माँ खेल रे है मुरलिन ताने मनोहर वाने मुरलिन ताने मनोहर वाने हो मुरलिन ताने मनोहर वाने चितड़ाने लल जावे रे हो चितड़ाने लल जावे रे व्रज नारी नो जीवन वालो व्रज नारी नो जीवन वालो गीत मधुरा गावे रे ओ गीत मधुरा गावे रे चाल सखी चाल सखी चाल जोवान जइए खाती लोवन माँ खेल रे हो खाती लोवन माँ खेल रे जोरे गड़े महेलड़ीर नाथे हो जोरे जोरे गड़े महेलड़ीर नाथे एक करी जालिया तेरे हो एक करी जालिया तेरे ए ब्रह्मानंद ना स्वामी ने बेटी ब्रह्मानंद ना स्वामी ने बेटी शीतल कर सोचा तेरे हो शीतल कर सोचाती रे चाल सखी चाल ओ चाल सखी चाल जोवान जइए खाती लोवन माँ खेल रे ओ खाती लोवन माँ खेल रे हो सावरी सूरत छटादार के मन हर प्राण हर तेरी सावरी सूरत छटादार के मन हर प्राण हरे चल
चलत मरोरे हंसी चित चोरे चलत मरोरे चलत मरोरे हंसी चित हे बस कर बिन सब रजनार के मन हर प्राण तेरी सावरी सूरत छटादार के मन हर प्राण हर प्रेमानंद हरि कृष्ण छवि तेरी प्रेमानंद हरि कृष्ण छवि तेरी प्रेमानंद प्रेमानंद हरि कृष्ण छवि तेरी रखत उड़ विचार के मन हर प्राण हर तेरी सावरी सूरत जटादार के मन हर प्राण हरे तेरी सावरी सूरत जटादार के मन हर प्राण हरे तेरी सावरी सूरत हो તમને ભાવે કરીને અમે તેરે આવો ને અમ પાસે તમને ભાવે કરીને અમે તેરે આવો ને અમ પાસે હે માર માડા પધારો મારી મેળીએ રે આવો ને અમ પાસે માર માડા પધારો મારી મેળીએ રે આવો અમ પાસે તમને ભાવે કરીને અમે તેરે રે આવો ને અમ પાસે તમે ભાવે કરીને અમે હે બોમ્બે દરિયાની આશરો તે હારો સહજાનંદ સ્વામી મહારાજની જય. વાહ, જુનાગઢના જોગીના જન્મદિવસ ઉપર જુનાગઢના ભક્તોએ તો જમાવટ કરી દીધી હો. બાકી ખૂબ સરસ રાસ જોવા મળ્યો. હવે છેલ્લો રાસ સંતોનો રાસ છે. કીર્તનપ્રિય સ્વામીએ જેટલા યુવાનોને કીધું છે એ જ યુવાનો ફક્ત સંતો ભેગા રાસમાં જોડાય અને સ્ટેજ ઉપર આવે. શાંતિ રાખજો. મુખ્ય જે દર્શન કરવાના છે એ હજી બાકી છે. સંતો રમે, આપણને દુનિયામાં રમવાની આસક્તિ ટળે એવો આ છેલ્લો રાસ છે. છેલ્લા રાસના દર્શન કરો. બહુ ઉતાવળ કરવામાં આખી રાત બહુ વાર જાગ્યા હશો. આપણો ટાઈમ છે 8:30 થી 11:30નો, એટલે કે બહુ ટાઈમ વયો નથી ગયો. બેસી જાઓ, પાછળ ઊભા છે એ. ચાલો હવે સંતોનો રાસ. કોણ? શ્રીજી સ્વામી આવવાના કંડારીથી બોલવા? હે? અમેરિકાથી શ્રીજી સ્વામી કંડારીવાળા આ રાસમાં કીર્તન ગાવા પધારવાના છે.
સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની જય. વાહ, સરસ. ગુણાતીતાનંદ સ્વામીનો પ્રાગટ્ય મહોત્સવ આપણે બધાએ મનાવ્યો. સ્વામી બહુ ખુશ થયા, મહારાજ પણ બહુ ખુશ થયા. શ્રીજી મહારાજ તમારી બધાની ઈચ્છાઓ પૂરી કરે. હવે આપણે 10 તારીખે 10/11 મારુતિ યજ્ઞમાં મળશું. પછી 11 તારીખે ચોપડા પૂજન મહોત્સવમાં મળશું. 12/11 બેસતું વર્ષ સત્સંગ શિબિરનો પ્રારંભ અને લાભ પાંચમને દિવસે ઘનશ્યામ મહારાજનો પંચાબ્દી મહોત્સવ બહુ ધામધૂમથી મનાવશું. હવે નવા વર્ષમાં આપણે બધા ભેગા થઈશું. ત્યાં સુધીમાં બધા ખેતીકામ વગેરેમાંથી પરવારી અને શિબિરમાં જોડાવ. હવે આપણે સૌને જય સ્વામિનારાયણ.